झाड़ेश्वर पंचायते हाईकोर्टना हुकमना पगले दुबई टेकरीनी गोचर जमीन पर ऊभी थयेल झूंपड़पट्टीने दूर करवा नोटिसो आपी 4 दिवसनी मुदत आपता जेम जेम समय पसार थाय छे तेम तेम दुबई टेकरी पर उत्तेजनानो माहोल वधी रह्यो छे। त्यारे 2 दिवस पहला महिलाओए झाड़ेश्वरमां विशाळ रेली काढी विरोध व्यक्त करता फरी महिलाओना टोळाए घरनी बहार आवी विरोध कर्यो हतो। ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ દુબઈ ટેકરી પર ગોચરની જમીનમાં ઊભી થયેલ ઝૂંપડપટ્ટીના દબાણને દૂર કરવાના વિવાદને વધુને વધુ ગરમાતો જાય છે। ગામના જ બે એક્ટિવિસ્ટોએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા કોર્ટે ગોચરની જમીન ખાલી કરાવવા પંચાયતનો હુકમ કર્યો હતો, જેમાં જાડેશ્વર પંચાયતે ઝૂંપડાવાસીઓને નોટિસ આપી ખાલી કરવા માટે 4 દિવસની મુદ્દત આપી હતી, જેને પગલે દુબઈ ટેકરીના રહીશોમાં વિરોધનો જ્વાળા ઊભો થયો હતો। દુબઈ ટેકરીની 200થી વધુ મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે જાડેશ્વરમાં રેલી કાઢી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો। જેમ જેમ નોટિસના અંતિમ દિવસો આવતા જાય છે તેમ તેમ દુબઈ ટેકરીનો માહોલ ગરમાતો જાય છે, લોકોમાં રોષ વધતો જાય છે। આજરોજ પુનઃ દુબઈ ટેકરીની મહિલાઓએ આક્રોશમાં આવી ઘરની બહાર દોડી આવી હતી। મારું નામ મંજુલાબેન વિકસિંગ છે। અમે પહેલા નદી કિનારે રહેતા હતા અને રેલ આવવાના કારણથી અમે આ દુબઈ ટેકરીમાં પહેલી ખાડી હતી, ગલબાવર હતા, જંગલ ઝાડી હતી, એને સાફ કાઢીને આ રેલ આવવાના કારણથી એ બધું અમે સાફ કર્યું અને ઝૂંપડા બનાવ્યા છે અને પછી અમે અહીંયા દુબઈ ટેકરીમાં રહેવા માંડ્યા છે અને 400 ઘર છે, 400 ઘર અને 8000 ની ઉપર વસ્તી છે। હવે એ વસ્તી અમે ધીરે ધીરે ઘર સરસ કર્યા છે, જેની સંપર્ક પ્રમાણે બધાએ બનાવ્યા છે સક્તિ પ્રમાણે। તો હવે એ લોકો એવું કહેવા માંગે છે, કોણે કીધું તે અમને ખબર નહીં, પણ અમને નોટિસો આવી એટલે અમે કોઈ નામ જાહેર કરતા નહીં ને અમે કોઈનું માંગતા નહીં કે અમને કોર્ટ અમે કોણે કીધું, પણ અમે નોટિસ આવી એટલે અમે વિરોધ ઉઠાવ્યો છે કે અમે દુબઈ ટેકરી ખાલી કરીએ નહીં। આજથી અમે 40 થી 30 વર્ષથી રહીએ છીએ, પછી હમણાં કઈથી નીકળ્યું આ બધું? અમે ઘર વેરો ભરીએ છીએ, નર વેરો ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, ગટર લાઈન અમે ગેરકાયદેસર હતા તો તમે અમને કયા કારણથી તમે લાઇટ આલી, ઘર વેરો ભરાયો, ગટર લાઈન આલી, કયા કાયદે આલી? અમે ઘર એ વાળા હતા તો એમને કેન્સલ કરવું જોઈએ ને કે આ બધું તમને ના મળે। ગૌચારો તો ગૌચારામાં કઈ લાઈટ થોડી આવી શકે, ઘર વેરો થોડો આવી શકે, ગટર લાઈન થોડી આવી શકે, કેવી રીતે આવી શકી? તે બધું તો અમારે જોવાનું ને, લાઈટ કેવી રીતે આવી શકી? તો તે ઘરે એ લોકોને કેવું જોઈએ ને કે ભાઈ તમારો ગૌચારો છે તો ગૌચારામાં આ બધું ના આવી શકે। પાણી મહિલાઓના ટોળાએ વધુ એકવાર ઉગ્ર દેખાવ કરી દબાણ હટાવવાના અભિયાન સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ ગમે તે થાય અમે ઘર ખાલી નહીં કરીએ એવો હુંકાર પણ કર્યો હતો। મહિલાઓનો આક્રોશ અને અડગ નિર્ણય જોતા મુદ્દત પૂરી થયા બાદ જો તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાય તો તંત્ર અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે ઘર્ષણ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।